જય ગિરનારી ભવતારે ભવનાથમાં હું નિરાલી સોની આપનું સ્વાગત કરું છું। ભજન ભોજન અને ભક્તિનો જ્યાં રચાય છે ત્રિવેણી સંગમ, જ્યાં થાય છે ભગવાન ભોળાનાથનો સાક્ષાત્કાર, એ છે મહાશિવરાત્રીનો મેળો, જ્યાં દર વર્ષે સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળાનો અલૌકિક આનંદ માણવા આવતા હોય છે। આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ભવનાથ મહાશિવરાત્રી મેળો ઉજવાશે લઘુ કુંભ તરીકે, જ્યાં થશે શિવજીનો સાક્ષાત્કાર। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माकरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। आओ जाणिए आ वर्षे लघु कुंभમાં કઈ કઈ વિશેષ તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે, જેમાં આવનાર દરેક શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ કરવામાં આવી છે। મેળામાં આવનાર ભાવિકોને પણ કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, જેને લઈ સુદૃઢ આયોજન કરવામાં આવી રહ્યું છે। જિલ્લા કલેક્ટર શ્રીએ ખાસ મહાશિવરાત્રીના મેળામાં પધારતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી, આરોગ્ય, શૌચાલય, પાર્કિંગ, પરિવહન સેવા સહિતના મુદ્દે રૂટ નિરીક્ષણ દરમિયાન સ્થળ પરથી જ જરૂરી સૂચનાઓ આપી હતી। આ ઉપરાંત મહાશિવરાત્રીના મેળાની જે ભવ્યતા વધવાની છે તેના સંદર્ભમાં સુશોભન લાઇટિંગ ગોઠવવામાં આવશે। મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભાવિક ભક્તજનો ભજન, ભોજન અને ભક્તિનો લાભ લે છે। જ્યારે આ વર્ષે ભાવિકોની સંખ્યામાં પણ વધારો જોવા મળશે, કારણ કે અતિ ભારે કમોસમી વરસાદને લઈને પરિક્રમા રદ કરવામાં આવી હતી, જેથી મેળામાં ભક્તિ કરવા માટે વધુ ભાવિકો આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે। ત્યારે સમગ્ર મેળાના સુચારુ આયોજનમાં સૌપ્રથમ વાત કરીએ પ્રથમ દિવસની, તો આ વર્ષે સૌથી વધુ વિશેષ વાત એ છે કે સંત મહાત્માઓ, દિગંબર સાધુઓ કે જે મહાશિવરાત્રીના મેળાની શાન છે, એ સંત મહાત્માઓનું ભવ્ય સ્વાગત ભવનાથના આંગણે કરવામાં આવશે। સાથે જ સંતોની ભવ્ય નગર યાત્રા એટલે કે ડમરૂ યાત્રા પણ યોજાશે, જેનું નગરજનો દ્વારા પુષ્પ વર્ષા સાથે સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ મહાશિવરાત્રી મેળાના ક્ષેત્રફળની, તો આ વર્ષે આ ક્ષેત્રફળ પણ વધારવામાં આવ્યું છે કે જેમાં ગિરનાર દરવાજા અને ભરડાવાવથી જ મેળાની શરૂઆત થઈ જશે। સાથે જ દિગંબર સાધુઓની શાહી રવાડીના દર્શન કરવા માટે હજારો લાખો ભાવિકો આવતા હોય છે। ત્યારે આ વ્યવસ્થાને ધ્યાને રાખી વધુ ને વધુ લોકો સારી રીતે અને શાંતિથી રવાડીના દર્શન કરી શકે તે માટે રવાડીનો રૂટ પણ વધારીને 1.5 કિલોમીટરમાંથી 2 કિલોમીટરનો કરવામાં આવ્યો છે, જેથી લોકો શાંતિથી રવાડીના દર્શન કરી શકે। અને સાથે જ આપણે કહેવાય છે કે મહાશિવરાત્રીનો મેળો એટલે કે નાનાથી મોટા સૌ કોઈ આ માનવ મહેરામણમાં આવી રહ્યા છે। ત્યારે બાળકોથી લઈને વડીલ વૃદ્ધો સૌ કોઈ આનંદ માણી શકે તે માટે ખૂબ જ સુંદર સજાવટ પણ કરવામાં આવી છે, જેમાં ખૂબ જ સારા એવા સેલ્ફી પોઈન્ટ્સ કરવામાં આવ્યા છે। સાથે જ એલઈડી લાઇટ દ્વારા મહાશિવરાત્રી મેળાના ક્ષેત્રમાં ભવ્ય શણગાર કરવામાં આવશે। મહાશિવરાત્રીના દિવસે શાહી રવાડી અને શાહી સ્નાનનું ભવનાથ સહિત સમગ્ર જૂનાગઢ શહેરમાં 20 સ્થળોએ એલઈડી સ્ક્રીન દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવશે। આવો જોઈએ મેળાની એક ઝલક। आद से उपजे आत्मज्ञान, भटके को रास्ता मिले, मुश्किल हो आसान। अमर गुणों की खान है चित शुद्धि शिव जा, सत्संगति में बैठ के कर लो पश्चाताप। लिंगेश्वर के मनन से सिद्ध हो जाते काज, नमो शिवाय रटता जा, शिव रखेंगे लाज। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। शिव चरणों को छूने से तन मन पावन हो, शिव के रूप अनु
की समता करे न कोई। महाबली महादेव है, महाप्रभु महाकाल, असुर निकंदन भक्त की पीड़ा हरे तत्काल। सर्वव्यापी शिव भोला, धर्म रूप सुखकार, अमर अनंता भगवंता, जग के पालनहार। शिव करता संसार के, शिव सृष्टि के मूल। रोम रोम शिव रमने दो, शिव ना जयो फूल। ॐ नमः शिवाय, 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 ॐ नमः शिवाय। शिवजी की सवारी आई, भोले की सवारी। शिवजी की सवारी आई, भोले की सवारी। मेरे शिवजी की सवारी आई, भोले की सवारी। शिवजी की सवारी आई, भोले की सवारी। निकली बरोड़ा नगरिया, शिवजी की सवारी। निकली बरोड़ा नगरिया, शिवजी
नाद ताल मृदंग हूँ कट घा कट धा कट धी कट नाद धरेन्द्र हद्रा दिदी कट वी कट दो कट फट फरंगट फेर फरे ददड़े नग दोम ददा कट धी कट नाद ताल मृदंग हूँ कट घा कट धा कट धी कट नाद धरे हद्रा दिदी कट वी कट दो कट फट फरंगट फेर फर ददड़े नग दो ददा कट धी कट घा कट घोर ताल धरे परमेश्वर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे जी काम प्रजालन नाच करे शंभो सहनाई छछाट या पार छटा जहु थाट नगाराई चौबर डे करताल थपाट थपाट खटाई कट ढोल धमाकट मेर गड़े उमिया संग नाट गण सर्वेश्वर ईश्वर थई ततांग उतरे તો દર્શક મિત્રો, આપણે નિહાળ્યા મેળાના સુંદર દ્રશ્યો. આવો આગળની માહિતી જાણીએ. મહાશિવરાત્રી મેળાના સુચારુ આયોજન માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ મેળાના રવેડીની પરંપરા, શાહી સ્નાન સહિતના મહત્વના આયોજનો બાબતે સાધુ સંતો પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો. બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે અનેક નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. બેઠકમાં મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ આમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવ ભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી હતી. આવો સૌપ્રથમ નિહાળીએ આ શિવમય ભક્તિમય ગીત અને સાથે જ નિહાળીએ હર્ષ સંઘવી સાથેની બેઠકના દ્રશ્યો. लिंगेश्वर के मनन से सिद्ध हो जाते काज, नमो शिवाय रटता जा, शिव रखेंगे लाज. ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिव चरणों को छूने से तन मन पावन हो, शिव के रूप अनूप की समता करे न को. महाबली महादेव है महाप्रभु महाकाल, असुर निकंदन भक्त की पीड़ा हरे तत्काल. सर्वव्यापी शिव भोला धर्म रूप सुखकार, अमर अनंता भगवंता जग के पालनहार. शिव करता संसार के शिव सृष्टि के मूल, रोम रोम शिव रमने दो, शिव ना जयो फूल. ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ओ भवनाथ करेंगे बेड़ा पार, ओ साधु चले चलो गिरनार. ओ भवनाथ करेंगे बेड़ा पार, ओ साधु चले चलो गिरनार. शिवरात्रि का त्योहार मनाने चले चलो गिरनार, शिवरात्रि का त्योहार मनाने चले चलो गिरनार. भवनाथ करेंगे बेड़ा पार, ओ साधु चले चलो गिरनार. ओ साधु चले चलो गिरनार. हर हर
गिरनार है। शिवरात्रि का त्योहार मनाने चले चलो गिरनार, शिवरात्रि का त्योहार मनाने चले चलो गिरनार। हो सबसे ऊंची फलक पे बैठा दत्त गिरनारी देख रहा है, ऋषि मुनिगण संगम ऊंचा धर्म सनातन फैल रहा है। कण कण में शिव शक्ति का दर्शन तपस्वियों का राज है। भोजन भजन सनातन का संगम शिखर में सरताज है। दामोदर कुंड स्नान तू कर ले, भृगु कुंड के दर्शन कर ले, पाप सभी धुल जाएंगे। ओ भवनाथ करेंगे बेड़ा पार, वो साधु चले चलो गिरनार। भवनाथ करेंगे बेड़ा पार, वो साधु चले चलो गिरनार। शिवरात्रि का त्योहार मनाने चले चलो गिरनार, शिवरात्रि का त्योहार मनाने चले चलो गिरनार, शिवरात्रि का त्योहार मनाने चले चलो गिरनार, शिवरात्रि का त्योहार मनाने चले चलो गिरनार। हर कष्ट हर दुख हर दारिद्र हर रोग हर हर महादेव। મહાશિવરાત્રિના મેળામાં પરમ પૂજ્ય સંતોના માર્ગદર્શનથી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જુનાગઢ મહાનગર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રના સૂચનથી રાજ્ય સરકારના વિભાગો સાથે સંકલન કરીને આ વર્ષે ભવનાથનો મેળો, મહાશિવરાત્રિ મેળો એ દેશનો સૌથી મોટો મેળોનું આયોજન કરવા માટેની આજની આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. શિવરાત્રિનો આ મેળો જે છેલ્લા અનેક વર્ષોથી લાખો ભાવિ ભક્તો ભવનાથ દર્શન ખાતે પધારતા હોય છે. પવિત્ર સાધુને રવેડીની યાત્રામાં દર્શન માટે આવતા હોય છે. આ બધી જ વ્યવસ્થાઓમાં વધારો કઈ રીતે કરી શકાય, રાજ્ય સરકાર તમામ વ્યવસ્થાઓમાં વધારો કરતા સાથે સાથે રાજ્ય અને દેશભરના લાખો લોકો જે દર્શન અર્થે ત્યાં આવી રહ્યા છે તેની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય તે માટે છેલ્લા અનેક દિવસોથી બેઠકો મળી રહી છે અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે. બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે સાથે દર વર્ષે 1600 જેટલા પોલીસ અધિકારીને જવાનો આ શિવરાત્રિના મેળાની વ્યવસ્થાઓમાં ત્યાં હોય છે. આ વર્ષે 2900થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો 1000થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે. સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધાર્યો છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા. ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય, 300 જેટલા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાઓની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે. આ વર્ષે હજી વધુ મહત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે. દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે. જે રૂટ છે એ રૂટને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. આ વર્ષનો આ મેળો એ અદ્ભુત હશે અને આજ તકનો સૌથી મોટો મેળો થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એની જોડે જોડે આ વર્ષે 11મી તારીખે સાંજે
બધા જ સંતોની નગરમાં જ્યારે આગમન થશે તો એક ભવ્ય નગર યાત્રા નીકાળવાનું નક્કી થયું છે. અને સંતો જ્યારે શિવરાત્રિના મેળામાં આવતા હોય તો સૌ ભક્તોની જે જવાબદારી છે, એટલે કે ભક્તો સાથે મળીને બધા સંતોને વિનંતી કરી હતી કે આ વખતે જ્યારે એટલો મોટો મેળો આપણે આયોજન કરતા હોઈએ તો અમને સૌના મનમાં ઈચ્છા છે કે સૌ સંતોનું સ્વાગત થાય અને નગર આગમન પહેલા નગર યાત્રા નીકાળવામાં આવે. તો સૌ સંતોએ પરવાનગી આપી છે. તો 11મી તારીખે હું પોતે બી અને બધા જ અમારા સાથીઓ સાથે મળીને બધા જ સંતોના સ્વાગત માટેની એક ભવ્ય નગર યાત્રાનું આયોજન બી કરવામાં આવ્યું છે. એની જોડે જોડે દેશભરમાંથી સાધુ સંતો, દેશભરમાંથી ભાવિ ભક્તો એ આપણા આ મેળામાં પધારે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌ સંતો જોડે માર્ગદર્શનમાં રહીને ભારતીય જનતા પાર્ટીની લોકલ ટીમ આ બધા જ લોકો સાથે મળીને એક દેશભરમાં સંતોને આમંત્રણ બી આપવાના છે. આ 4-5 દિવસ દરમિયાન સૌ લોકો આ મેળામાં પધારે અને મેળાની તમામ વ્યવસ્થાઓની બેઠક, સંકલનની બેઠક આજે કરવામાં આવી હતી. સૌ સંતોના માર્ગદર્શન મળ્યા અને અદ્ભુત રીતે આ મેળો કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને, સૌ શિવ ભક્તોને હું વિનંતી કરું છું, હું સૌને આમંત્રણ આપું છું કે આ પ્રાચીન મેળો, અદ્ભુત મેળો અને ભવનાથના દર્શન અર્થે આપ સૌ લોકો શિવરાત્રિના મેળામાં જુનાગઢ ભવનાથ પધારો. જય ગિરનારી. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે આપણે નિહાળ્યું આ સુંદર મજાનું શિવમય ગીત. આવો આગળની માહિતી મેળવીએ. મહાશિવરાત્રિના મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. દામોદર કુંડથી ભવનાથ તળેટી સુધીના તમામ બાબતો ચકાસવામાં આવી હતી. ગિરનાર તળેટીમાં આગામી સમયમાં યોજાનારા મિની કુંભ સમાન મહાશિવરાત્રિના મેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મેળાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ ભવનાથ મંદિરમાં તેમજ અન્ય કાર્યક્રમના સ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી. આવો નિહાળીએ આ મુલાકાતના દ્રશ્યો. शिव अमृत की पावन धारा धो देती हर कष्ट हमारा. शिव का पाठ सदा सुखदाई, शिव के बिन है कौन सहाय. शिव की निस दिन की जो भक्ति देंगे शिव हर भय से मुक्ति. माथे धरो शिव धाम की तूली, टूट जाएगी यम की सूली. शिव का साधक दुख न माने, शिव को हर पल सम्मुख जाने. सौंप दी जिसने शिव को डोर, लूटे न उसको पांचों चोर. शिव सागर में जो जन डूबे, संकट से वो हंस के जूझे. शिव है जिनके संगी साथी, उन्हें न विपदा कभी सताती. शिव भक्तन का पकड़े हाथ, शिव संतन के सदा ही साथ. शिव ने है ब्रह्मांड रचाया, तीनों लोक है शिव की माया. जिन पे शिव की करुणा होती, वो कंकर बन जाते मोती. शिव संतार प्रेम की जोड़ो, शिव के चरण कभी ना छोड़ो. शिव में मनवा मन को रंग ले, शिव मस्तक की रेखा बदले. शिव हर जन की नस नस जाने, बुरा भला वे सब पहचाने. अजर अमर है शिव अविनाशी, शिव पूजन से कट 84. यहाँ वहाँ शिव सर्वव्यापक, शिव की दया के बनिए याचक. शिव को दीजो सच्ची निष्ठा, होने न देना शिव को रुष्टा. शिव है श्रद्धा के ही भूखे, भोग लगे चाहे रूखे सूखे. भावना शिव को बस में करती, प्रीत से ही तो प्रीत है बढ़ती. शिव कहते हैं मन से जागो, वे
प्रेम करो अभिमान त्यागो दुनिया का मोह त्याग के शिव में रहे लीन सुख दुख हानि लाभ तो शिव के ही है अधीन भस्मर मैया पार्वती वल्लभ शिव फलदायक शिव है दुर्लभ महाकौतुकी है शिव शंकर शूलधारी शिव अभयंकर शिव की रच મહાશિવરાત્રિનો જે આગામી મેળો યોજાવાનો છે એને અંતર્ગત મહાનગરપાલિકાના પદાધિકારીઓ માનનીય ધારાસભ્યશ્રી તથા અન્ય આગેવાનો દ્વારા મેળાની તૈયારીઓ છે એને તંત્ર દ્વારા જે પણ કામગીરી થઈ રહી છે એનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું અને એમાં જે કાંઈ જરૂરી સૂચનો સજેશન હોય છે એ આપવામાં આવ્યા છે. એટલે તંત્ર અને જૂનાગઢના પદાધિકારીઓ ધારાસભ્યશ્રી તથા મેયરશ્રી આ તમામની સાથે આજે રહી અને સ્થળ મુલાકાત કરી છે. જે તમામ આપણા કાર્યક્રમો થવાના છે એ તમામ કાર્યક્રમના સ્થળોની મુલાકાત લીધી છે અને પદાધિકારીઓએ જરૂરી જે સૂચનો આપે છે એ કર્યા છે. એ પ્રમાણે તંત્ર આગામી દિવસોમાં કામગીરી કરશે. અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે. આ ઉપરાંત જે આપણું મંદિર છે એમાં મહાઆરતી યોજાવાની છે. આ ઉપરાંત જે કોઈ બીજા કાર્યક્રમો પણ અહીંયા આયોજિત થશે એ આગામી દિવસોમાં નક્કી થશે. એ પ્રમાણે તમામ આયોજન કરવામાં આવશે. शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा ओम परमेश्वरा ओम निखिलेश्वरा ओम जीवेश्वरा परा जागेश्वरा ओम मंत्रेश्वरा स्वरा ओम जगदेश्वरा शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विमदाई त्रिनेत्र भोले देव शंकरा आकाश लिंग बन जाओ शंकरा डम 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 रुके बजने दो गूंजे चारों दिशा श्री वायु लिंग बन जाओ तुम सरा सन 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 पवन भगोरी गए गीत कोई जीवन भरा अग्नि लिख बन के तूने पापियों को भस्म किया धरती को पाप से तूने ही तो है मुक्त किया अग्नि लिख बन के तूने पापियों को भस्म किया धरती को पाप से तूने ही तो है मुक्त किया शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा. લોકોની આસ્થા સમાન મહાશિવરાત્રિનો મહામેળો આયોજન થવા જઈ રહ્યો છે ત્યારે માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે એવી સૂચના છે કે ભવનાથ મંદિર છે એનું સમગ્ર રિનોવેશન કલરકામ આ ઉપરાંત અહીંયાની બધી જ સુવિધાઓ છે એ ખૂબ સારી કક્ષાએ થાય એ માટે મંદિર વહીવટીતંત્ર દ્વારા આ કામગીરી કરવાની થતી હોય. મંદિરમાં નવું કલરકામ, નવું શિવ ભગવાનનું પેઇન્ટિંગ, આ ઉપરાંત જે દિવાલો છે એનું કલરકામ, ગર્ભગૃહનું નવીનીકરણ, સત્સંગ હોલનું નવીનીકરણ અને જે માર્બલ ફ્લોરિંગ અને જગ્યા વિશાળ કરવાની કામગીરી છે એ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને આગામી સમયમાં આ જે કામગીરી છે એ ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે અને મહાશિવરાત્રિ મેળો આયોજિત થાય ત્યાં સુધીમાં બધી તૈયારી કરી લેવામાં આવશે. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે કઈ રીતે મુલાકાત કરી અને દરેક વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આવો આગળની માહિતીથી આપ સૌને માહિતગાર કરીએ. આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ મહાશિવરાત્રિ મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 11 ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિ ભવ્ય નગર યાત્રા નીકળશે. મિની કુંભ મહાશિવરાત્રિ મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ 1.5 કિલોમીટરનો હોય છે, જેમાં 500 મીટરનો વધારો કરીને આ વર્ષે 2 કિલોમીટરનો કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓ લાભ મળી શકે.
દર વર્ષે 1600 પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે, જેની સંખ્યા વધારીને આ વર્ષે 2900 થી પણ વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવરજવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોરમેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આવો નિહાળીએ આ તૈયારીઓના દ્રશ્યો અને સાથે જ જિલ્લા કલેક્ટર શ્રી સાથેની વાતચીત. सबना दा रखवाला वो शिव जी डमरुआ वाला जी डमरुआ वाला ऊपर कैलाश रहंदा भोलेनाथ जी शंभो तरमिया जो तार दा शिव जी पापिया जो मारदा जी पापिया जो मारदा बड़ा ही दयाल मेरा भोले अमली महादेवा तेरा डमरू डम 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 बजतो जाए रे हो महादेवा सर से तेरे बहती गंगा काम मेरा हो जाता चंगा नाम तेरा जब लेता ता ता महादेवा शंभो जय शंकर मापिया दे करे वो गौरा मेला च रहंदी जी मेला च रहंदी बिच समसाना रहंदा भोलेनाथ जी मापिया दे करे वो गौरा मेला च रहंदी जी मेला च रहंदी बिच समसाना रहंदा भोलेनाथ जी काले या कुंडला वाला मेरा बड़े बाबा किन्नर कैलासा तेरा डेरा हो जी सर पे तेरे वो गंगा मैया विराजे मुकुट पे चंदा मामा हो जी पंग जे पिंदा वो शिव जी तूने रमांदा जी तूने रमांदा बड़ा ही तपारी मेरा भोले अमली पंग जे पिंदा वो शिव जी तूने रमांदा जी तूने रमांदा बड़ा तपारी ओ मेरा भोले अमली ओ मेरा भोला है भंडारी करता नंदी की सवारी भोलेनाथ रे ओ शंकर नाथ रे ओ मेरा भोला है भंडारी करे नंदी की सवारी शंभुनाथ रे ओ शंकर नाथ रे ओ गौरा भांग रगड़ के बोली तेरे साथ है भूतों की टोली मेरे नाथ रे ओ शंभुनाथ रे
अखर कैलासा बिच रहंदा जी मेरा भोला बसे काशी सारी उम्र तेरी सेवा करूंगी सारी उम्र तेरी सेवा करूंगी बनकर तेरी दासी शिव शिव शंभो शिव 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 शंभो ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया 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 ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया डमरू को सुनकर जी कान्हा जी आए संग राधा भी आए डमरू को सुनकर जी कान्हा जी आए संग राधा भी आए वहाँ सखियों का मन भी मगन हो गया सारा कैलाश पर्वत मगन हो गया ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया डमरू को सुनकर जी गणपत चले हैं डमरू को सुनकर जी गणपत चले संग कार्तिक चले गणपत चले संग कार्तिक चले वहाँ अम्बे का मन भी मगन हो गया सारा कैलाश पर्वत मगन हो गया डमरू को सुनकर जी रामा जी आए डमरू को सुनकर जी रामा जी आए संग लक्ष्मण जी आए भैया सीता का मन भी मगन हो गया ऐसा डमरू बजाया भोलेनाथ ने ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया डमरू को सुनकर जी ब्रह्मा चले वहाँ विष्णु चले डमरू को सुनकर जी ब्रह्मा चले
मगन हो गया ऐसा डमरू बजाया भोलेनाथ ने डमरू को सुनकर जी सूरज चले वहाँ चंदा चले डमरू को सुनकर जी सूरज चले वहाँ चंदा चले सारे तारों का मन भी मगन हो गया ऐसा આ વર્ષે 11 ફેબ્રુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરી સુધી જુનાગઢ ખાતે ભવનાથ વિસ્તારમાં જે મહાશિવરાત્રિનો મેળો થવા જઈ રહ્યો છે એના અનુસંધાને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં અને સાધુ સંતોના આશીર્વાદથી ને એમના પરામર્શમાં રહી જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર મેળાનું આયોજન કરી રહી છે. દર વર્ષ કરતાં આ મેળો વધુ ભવ્ય બને, આ મેળો રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામે અને વધુમાં વધુ લોકો આ મેળાને માણે એના માટેનું આયોજન રાજ્ય સરકાર તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી છેલ્લા 1 મહિનાથી અમે કરી રહ્યા છીએ. આમાં આ વર્ષે જે આપણે મેળો કરીએ છીએ એમાં ખાસ તો અમુક મુખ્ય બાબતો આપણે જણાવું તો દર વર્ષે આપણો ભવનાથ મેળો જે છે ભવનાથ વિસ્તાર પૂરતો સીમિત રહેતો હતો, એનો વિસ્તાર હવે આપણે વધારી અને જે ગિરનાર દરવાજા છે, ભરડાવાવ દરવાજા છે, ત્યાંથી જ આખો એક મેળાનો માહોલ શરૂ થાય એના માટેનું જરૂરી સુશોભન કરીએ, સેલ્ફી પોઈન્ટ મૂકીએ, જે દરવાજા વચ્ચે છે એનું શણગાર થાય, લાઇટિંગ થાય, એટલે એક અલગ જ માહોલ ભક્તિમય વાતાવરણ ઊભું થાય એવો પ્રયાસ છે. બીજી વસ્તુ કે જે રવેડી છે એ રવેડીનો રૂટ દર વર્ષે લગભગ આપણે 1.5 કિલોમીટર જેટલો હતો, હવે દર વર્ષે લોકોની સંખ્યા જે છે રવેડી જોવા માટે સતત વધતી જાય છે અને એના અનુસંધાને આપણે નક્કી કર્યું છે કે બીજો 500 મીટર જેટલો એરિયા રવેડી રૂટમાં વધારવામાં આવ્યો છે અને એટલે રવેડીનો જે રૂટ છે એ કુલ 2 કિલોમીટર જેવો થવા જઈ રહ્યો છે. એટલે દર વર્ષે અલગ અલગ અન્નક્ષેત્રોમાં જે લોકો આવ્યા હોય, આશ્રમોમાં આવ્યા હોય તો એક જગ્યાએ ભેગા થતા, એની જગ્યાએ હવે જે લોકો ત્યાં હશે એ પોતે ત્યાં બેસી અને રવેડીનો આખો જે છે એનું દર્શન કરી શકશે અને આનંદ લઈ શકશે. બીજો મુદ્દો અમે એક વિચાર્યો છે કે આ વખતે 25 જેટલા અલગ અલગ પાર્કિંગ આપણે નક્કી કર્યા છે અને એમાં અમે એ પણ નક્કી કર્યું છે કે જો આપણે ગિરનાર દરવાજા, ભરડાવાવ દરવાજાથી લોકો ત્યાંથી ચાલીને જાય તો એક આખું આ સુશોભન છે, લાઇટિંગ છે, ભક્તિમય વાતાવરણ છે એનો આનંદ લઈ શકે એના માટેનું પણ અમે આયોજન કર્યું છે. અલગ અલગ પાર્કિંગની જગ્યાઓ કરી છે અને ત્યાં લગભગ 18,000 જેટલા વ્હીકલ આપણે પાર્કિંગ કરાવી શકીશું એ પ્રકારની વ્યવસ્થા કરી છે. પોલીસનો બંદોબસ્ત પણ વધાર્યો છે, જે દર વખતે 1500 આસપાસ રહેતા એ આ વખતે 2900થી લઈને 3000 જેટલો પોલીસ સ્ટાફ પણ રહેવા જઈ રહ્યો છે. સમગ્ર મેળો જે છે એમાં ઉતારા મંડળ છે એની સાથે સંકલન કર્યું છે, એમને જરૂરી સાજો સામાન છે એ સમયસર મળી રહે અને દૂધ છે, શાકભાજી છે, ગેસની બોટલ છે એનું પણ સતત એ લોકોને મળી રહે એનું પણ આપણે આયોજન કર્યું છે જેથી વધુમાં વધુ લોકો જે છે એને એકોમોડેટ કરી શકે. સફાઈ માટે પણ ખાસ વિશેષ ધ્યાન અપાયું છે. દર વર્ષ કરતાં આપણે 3 ગણી વ્યવસ્થાઓ આ વખતે એમાં સફાઈમાં ખાસ ધ્યાન આપી રહ્યા છે જેથી મેળો છે એ સ્વચ્છ મેળો બની રહે અને લોકોને પણ એક સ્વચ્છતાનું વાતાવરણ મળી રહે એવું આપણે એમાં આયોજન કર્યું છે. એક આ વખતે નવી વસ્તુ એ પણ શરૂ કરીએ છીએ કે 11 તારીખે સાંજે જ્યારે સાધુ સંતો આપણા ભવનાથ વિસ્તારમાં મેળામાં પધારતા હોય તો આ વખતે રાજ્ય સરકારની સૂચનાથી અને એમના માર્ગદર્શનમાંથી અને સાધુ સંતો સાથે બેઠક કર્યા બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે સાંજના સમયે 11 તારીખે સાંજે એક નગર પ્રવેશનો આખો એક કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં સાધુ સંતો હશે એમનું નગરજનો સ્વાગત કરશે. એમાં લોકો એમાં જોડાશે, એમની આરતી વગેરે કરવાની અને એમના આશીર્વાદ લેવાની આખા રૂટ ઉપર પણ લોકો ઊભા રહેશે. ત્યારબાદ આખી જે નગર પ્રવેશ થયા બાદ સાધુ સંતો સાથે આરતી કરવામાં આવશે ભવનાથ મંદિરમાં અને એક ધર્મસભાનું પણ એ દિવસે આયોજન આપણે કરી રહ્યા છીએ. દર વર્ષે જેમ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે ગોઠવતા હોય છે એ આ વખતે વિચાર છે કે જિલ્લા પંચાયત સામેનું જે પાર્કિંગ ગ્રાઉન્ડ છે એ જગ્યાએ આપણે મોટો એક મંડપ બનાવી અને ત્યાં લગભગ 5-6 હજાર લોકો એક સાથે આખો સાંસ્કૃતિક કાર્યક્રમ માણી શકે એ પ્રકારની આખી વ્યવસ્થા જે છે આપણે આ કરી રહ્યા છીએ. એટલે રાજ્ય સરકારના સહયોગથી, સાધુ સંતોના આશીર્વાદથી જિલ્લા વહીવટી તંત્ર આખો એક મેળો એક નવી ઊંચાઈએ લઈ જઈએ અને એક ભવ્યતા એને આપણે આપીએ
એ પ્રકારનો આજે નમ્ર પ્રયાસ છે. રવેડીનો રૂટ જે છે એ દર વર્ષે કરતાં જે મેં કીધું 500 મીટર વધાર્યો છે. તો જે મેર સમાજની વાડી છે ત્યાંથી લઈને શ્રીનાથ બાપુનું જે આશ્રમ છે ત્યાંથી આખું જે રિંગ રોડ છે અને પોલીસ ચોકી છે ત્યાં સુધીનો આખો પટ્ટો 500 મીટર વધાર્યો છે અને બાકીનો તો પછી દર વર્ષે જે આપણે હોય છે એ પ્રમાણેનો 1.5 કિલોમીટરનો એ રહેશે. ને એમાં ડીએસઓની અધ્યક્ષતામાં સમિતિ છે. એના માટે જે દૂધ જે પ્રોવાઈડ કરતી આપણી ડેરી વગેરે છે પ્લસ એપીએમસી છે કે જે લોકો કરિયાણું વગેરે એની સાથે પણ રહીને એની સાથે ચર્ચા થઈ છે અને એના પણ પ્રાઇસ વગેરે છે એના માટેનું જરૂરી સંકલન કરી લેવામાં. જો એમાં અમે એ પણ વસ્તુ કરી છે કે એક પ્લાન એ રીતેનો છે કે જે ઓલ્ડ એજના લોકો હોય કોઈ બાળકો આવતા હોય તો એના માટે અમે જરૂરી જે ઈ કાર્ડ જે આપણે કહીએ છીએ કે વ્હીકલ છે ઈ વ્હીકલ એ રાખીશું. અર્બેનિયા જેવી ગાડીઓ પણ રાખીશું કે જેથી આવા લોકો હોય અને એને જરૂર પડે તો એક્સક્લુઝિવ એમના પૂરતું આપણે એક વ્યવસ્થા રાખીશું જેથી એમને ઓછામાં ઓછી એમાં તકલીફ પડે. બાકી અધિકારીગણ જે અમે એ રીતે નક્કી કર્યું છે કે જેટલા પણ અમારા અધિકારી કર્મચારીઓને ડ્યુટી આપે છે એને અમે 3 અલગ અલગ શિફ્ટમાં એને ડ્યુટી આપવાના છે અને એમને પણ એક જ જગ્યાએ સવારમાં માન લો કે કોઈની 7 વાગે ડ્યુટી હોય તો એ સવારે 6:30 મોબિલાઇઝ થઈ જાય પાર્કિંગ સ્પેસમાં. ત્યાં અમે એમને બસ આપીશું. બસ બેસાડીને જ પોતે એ જગ્યાએ જઈને ફરી પાછી બસ આવીને બેસી જાય એટલે ઓછામાં ઓછા પાસ જે છે આપવા પડે અને ઓછામાં ઓછું લોકોને તકલીફ પડે એ રીતેનું અમે એમાં આયોજન કર્યું છે. આરોગ્યમાં પણ અમે અત્યારે છે લગભગ 350 આરોગ્ય કર્મચારીઓનો સ્ટાફ અમે ગોઠવ્યો છે. એની અંદર અમે આઈસીયુ સુવિધા સાથેનો પણ અને 108 એમ્બ્યુલન્સ વગેરે સાથેની સુવિધા રાખી છે એટલે એમાં પણ કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું આયોજન કર્યું છે. પ્લાસ્ટિક મુક્ત માટે આ વખતે અમે અલગ સમિતિ બનાવી છે ડીસીએફ શ્રીના અધ્યક્ષતામાં અને એમાં પણ જેટલા પણ આપણા પ્રવેશ સ્થળો છે ત્યાંથી પછી દુકાનો છે ત્યાં સતત અમારી મોબાઈલની ટીમ વગેરે છે એ ચેકિંગ કરતી રહેશે અને એનો કોઈ પણ જગ્યાએ ભંગ ન થાય એન્શ્યોર કરશે અને એવું જરૂર જણાશે તો દંડાત્મક કાર્યવાહી કરશે. એસટી માટે જો દર વખતે આપણે લગભગ કહેવાય છે કે 350 થી 300 જેટલી બસો આપણે રાખતા હોય છે. આ વખતે લોકોનો ધસારો થઈ શકે એ પ્રકારની જે છે જોતા અમે એને વધારે બસોની માંગણી કરવાનું કીધું છે. મિની બસ જે 70 જેવી છે એમાં પણ એને વધારો કરવા માટેની અમે સૂચના આપી છે. बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल देव शंकरा बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल देव शंकरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा ओम जीवेश्वरा परा जागसरा ओम मंत्रेश्वरा स्वरा ओम जगदेश्वरा परा ओम तंत्रेश्वरा परा सुल्लसरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल देव शंकरा आकाश लिंग बन जाओ शंकरा डम 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 रुक बजने दो गूंजे चारों दिशा श्री वायुलिंग बन जाओ तुम जरा सन 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 पवन झगुरी गए त्रिपुर जीवन भरा अग्नि लिंग बन के तूने पापियों को भस्म किया धरती वो पाप से तूने ही तो है मुक्त किया अग्नि लिंग बन के तूने पापियों को भस्म किया धरती वो पाप से तूने ही तो है मुक्त किया शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर
बन के विशेष लीलाओं ईश्वरा ये जो मूर्छित धरती पे है बनाओ सुनो जीवन जरा सारे जग का विष तुमने है। ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં જૂનાગઢ ખાતે આગામી સમયમાં મહાશિવરાત્રિ મેળો યોજાવા જઈ રહ્યો છે. તંત્ર એને આખરી ઓપ આપી રહ્યું છે ત્યારે ભવનાથ મંદિર પણ નવા શણગાર સજી રહ્યું છે. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં આ મંદિરની સમગ્ર રિનોવેશનની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે. તેમાં મંદિરનો જે ધજાદંડ છે એ પણ બદલવામાં આવ્યો છે. આ જે ધજાદંડ છે એના વજન 55 કિલો છે. અમારા જૂનાગઢના કારીગર શ્રી અમિતભાઈ કંસારા એમની પાસે અમે આ કામગીરી કરાવેલી છે. ધજાદંડ છે એની ઉપર ત્રિશૂળ પણ આપવામાં આવેલું છે અને આ ધજાદંડ છે એ શાસ્ત્રોક્ત જે વિધિ પ્રમાણે જે વર્ણન હોય છે એ પ્રમાણેનો બનાવવામાં આવેલો છે. આગામી સમયમાં જે ધજારોહણ કરવામાં આવશે એમાં આ ધજાદંડ ઉપર પ્રથમ વખત ધજા ચડાવવામાં આવશે અને આ જે મેળો છે એમાં ધજાદંડ આકર્ષણનું કેન્દ્ર પણ બની રહે છે. આગામી સમયમાં ભવનાથ મહાદેવ મંદિર છે એમાં આ પ્રકારની જે તમામ સુવિધાઓ જેમાં ધજાદંડથી માંડી અને ભવનાથ મહાદેવના તમામ આભૂષણો આ ઉપરાંત છતર સાંકળો આ બધું જ નવું કરવામાં આવેલું છે અને મેળો ખૂબ સારી રીતે થાય એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર દંડ છે એ પિત્તળમાંથી બનાવવામાં આવેલો છે અને તેમાં જે સોનેરી કલરનો ઢોળ ચડાવવામાં આવેલો છે અને આ જે દંડ છે એ ખૂબ જ સારી રીતે આકર્ષણનું કેન્દ્ર બને એ પ્રમાણે તૈયાર કરવામાં આવેલો છે. મારું નામ અમિતભાઈ કંસારા છે. આ અમારા કંસારા જ્ઞાતિનો મૂળ ધંધો મેં સાચવેલો છે ને મને શોખ છે. સાહેબે મને કીધું તો અહીંયા એ પ્રમાણે મેં 55 કિલોનો પિત્તળનો ધજદંડ બનાવ્યો છે ને એને ગોલ્ડન પાલિશથી આખો આજે અત્યારે હું ફિટ કરીને હમણાં હેઠે ઉતરો છું. આ જૂનાગઢમાં માલીવાળા રોડ ઉપર માધવ મેટલ આર્ટ મારી દુકાન છે અને ત્યાં જ કામ કરું છું ને શોખથી કામ કરું છું. આ ગિરનારના જંગલમાં ઘણા બધા કામ મેં કર્યા છે નવા કામ મહાદેવના આશીર્વાદથી મળતા રહીએ એ બદલ. આ અત્યારે ભવનાથ મંદિર ઉપર ચડાવ્યો છે ધ્વજદંડ, પહેલી વાર ચડ્યો છે અને હવે આવતી નોમે જે મૈડાની ધજા ચડશે ને એમાં પહેલી વાર એની ધજા ચડશે અને આ 17 ફૂટનો ધજાદંડ છે. આખો 55 કિલો વજન છે અને ત્રિશુલ ને ડમરું ને બધું એમાં નાખેલું છે. લગભગ આમ પ્લાનિંગ સહિત બધું થઈને 22 થી 25 દિવસ જેવો ટાઈમ લાગ્યો છે જલ્દી કર્યું એટલે. અને અત્યારે ચડાવવામાં અમને 8 થી 9 કલાક થઈ છે ક્રેનની મદદથી. તો દર્શક મિત્રો, આપણે નિહાળ્યું કે કઈ રીતે દરેક તૈયારીઓ કરવામાં આવી છે વ્યવસ્થાને લઈ અને સાથે જ સુરક્ષિત વાતાવરણમાં આ મેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે નાનાથી લઈને મોટા સૌ કોઈ લોકો નિશ્ચિંતપણે આ મેળાનો આનંદ ઉઠાવી શકશે એવું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવો જોઈએ આગળની માહિતી. મહાશિવરાત્રિ મેળાને લઈ સાધુ સંતોની બેઠક મળી હતી. ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રિ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ વર્ષે મહાશિવરાત્રિનો મેળો મહામેળો યોજવા જઈ રહ્યો છે જેની તૈયારીઓના ભાગરૂપે સાધુ સંતો અને અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જય ગિરનારીના નાદ સાથે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રિનો મેળો યોજાશે. આ વર્ષે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળા તરીકે જાહેરાત કરાઈ છે જે મહામેળો યોજાવા જઈ રહ્યો છે. જેનું સુચારું આયોજન કરવા માટે સાધુ સંતો તેમજ અધિકારીઓ પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને કાર્યક્રમની આખરી રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. આવો નિહાળીએ આ બેઠકના દ્રશ્યો. शिव अमृत की पावन धारा धो देती हर कष्ट हमारा. शिव का पाठ सदा सुखदाई. शिव के बिन है कौन सहाय. शिव की निस दिन की जो भक्ति देंगे शिव हर भय से मुक्ति. माथे धरो शिव धाम की तूली टूट जाएगी यम की सूली. शिव का साधक दुख न माने. शिव को हर पल सम्मुख जाने. सौंप दी जिसने शिव को डोर लूटे न उसको पांचों जोर. शिव सागर में जो जन डूबे संकट से वो हंस के जूझे. शिव है जिनके संगी साथी उन्हें न विपदा कभी सताती. शिव भक्तन का पकड़े हाथ. शिव संतन के सदा ही साथ. शिव ने है ब्रह्मांड रचाया
तीनों लोक है शिव की माया। जिन पे शिव की करुणा होती वो कंकर बन जाते मोती। शिव संतार प्रेम की जोड़ो, शिव के चरण कभी ना छोड़ो। शिव में मनवा मन को रंग ले, शिव मस्तक की रेखा बदले। शिव हर जन की नस नस जाने, बुरा भला वे सब पहचाने। अजर अमर है शिव अविनाशी, शिव पूजन से कट 84। यहाँ वहाँ शिव सर्वव्यापक, शिव की दया के बनिए याचक। शिव को दीजो सच्ची निष्ठा, होने न देना शिव को रुष्टा। शिव है श्रद्धा के ही भूखे, भोग लगे चाहे रूखे सूखे। भावना शिव को बस में करती, प्रीत से ही तो प्रीत है बढ़ती। शिव कहते हैं मन से जागो, प्रेम करो अभिमान त्यागो। दुनिया का मोह त्याग के शिव में रहे लीन। सुख दुख हानि लाभ तो शिव के ही है अधीन। भस्मर मैया पार्वती वल्लभ, शिव फलदायक शिव है दुर्लभ। महाकौतुकी है शिव शंकर, शूलधारी शिव अभयंकर। शिव की रचना धरती अंबर, देवों के स्वामी शिव है दिगंबर। काल दहन शिव रुंडन भूषित, होने न देते धर्म को दूषित। दुर्गापति शिव गिरिजानाथ, देते हैं सुखों की प्रभा। આ વખતે મેળાનું આયોજન બહુ ધ્યાનપૂર્વક અધિકારીઓ ધ્યાન આપે છે. સાધુ સંતો અને અધિકારીઓની ને નગરના આગેવાનોની અત્યારે મિટિંગ હતી અને આમ તો રાબેતા મુજબ ધજાનું આયોજન જે છે એ 9 વાગે 11 તારીખે રાખવાનું નક્કી થયું છે. અને ડમરૂ યાત્રા કે ડમરૂ યાત્રાની અંદર એ અહીંયા દરવાજા પાસેથી શરૂ થશે, પછી ભવનાથ આરતીમાં આવશે ફરીને. આરતી પછી એક ધર્મસભાનું આયોજન થશે અને એમાં હર્ષદભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. નગરના આગેવાનો સાધુ સંતો બધા જોડાશે. વિશેષમાં આયોજન છે તમામ જે છે લાઇટિંગ, શોભા, ધજાઓ, વિશેષ રીતે આયોજન આ રીતે કરવાનું નક્કી થયું છે. અત્યારે એ તો કોઈ ચર્ચા નથી થઈ, પણ જે ચર્ચામાં ઉપસ્થિત તો આ આયોજન થયું છે. તમારા દ્વારા કઈ રજૂઆત કરવામાં આવી છે? એ રજૂઆત એવી રીતે થઈ હતી કે આને લાવવામાં જે રેશનિંગ છે, ગેસની બોટલ છે, દૂધની બધાની જરૂરિયાત હોય એટલે એ વ્યવસ્થા કંઈક અહીંયા કરવાના છે. ભાવ, ભક્તિ, ભજન અને ભોજનનો મેળો મહાશિવરાત્રિ પર્વ 2026 આયોજિત કરવા ગુજરાત સરકાર તંત્ર જઈ રહ્યું છે. ત્યારે આ વખતે આ મેળો 11 તારીખે સવારે શરૂ થશે. ધ્વજારોહણ બાદ આ મેળો ખુલ્લો મૂકવામાં આવશે અને 11 તારીખે સાંજે ગુજરાત સરકારના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અગ્નિ અખાડા, આહવાન અખાડા, જૂના અખાડા તેમજ સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ મેળામાં ડમરૂ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવેલું છે. જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડથી આ ડમરૂ યાત્રા જ્યારે ભવનાથ મહાદેવ મંદિર સુધી આવશે અને ત્યારબાદ અહીં મહાઆરતીનું ભવ્ય આયોજન અને મહાઆરતીના આયોજન બાદ ધર્મસભામાં પરિવર્તિત થઈ જશે. સાધુ સંતોના આશીર્વાદ મળશે અને આ વખતે શિવરાત્રિ મહાપર્વ 2026માં રવેડીનો રૂટ પણ 500 મીટર જેટલો વધારવામાં આવ્યો છે. દર વખતે જે ટૂંકા રૂટમાં ભાવિક ભક્તજનોને દર્શનનો લાભ ન થતો, આ વખતે 40 બગીઓ દ્વારા સરકાર દ્વારા એક સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને 40 બગીઓ દ્વારા અને રૂટ વધારવાથી દરેક ભાવિક ભક્તજનોને સાધુ સંતોના દર્શનનો પણ વિશેષ લાભ મળશે. તો આ મેળાનો વિશેષ લાભ લેવા માટે સર્વે ભક્તજનોને, શિવ ભક્તોને મારું આહવાન છે, આમંત્રણ છે. ત્યારબાદ વધુ વિગતોથી આપ સૌને માહિતગાર કરવા છે જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રિનો મેળો જ્યારે વધુ ભવ્યતા અને દિવ્યતા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે, ત્યારે આ મેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર દરવાજાથી ચાલીને ભવનાથ મંદિર સુધી અને રવેડીના રૂટનું ચાલીને જાત નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટરની સાથે એસપી સુબોધ ઓડેદરા, મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ અને મેળાની વિવિધ કમિટીના અધ્યક્ષોએ ચાલીને રૂટ નિરીક્ષણ કર્યું હતું અને રસ્તામાં જ્યાં જ્યાં ભાવિકોની સગવડતાની વિશેષ આવશ્યકતા હતી ત્યાં સંબંધિત અધિકારીને કામગીરી માટે સૂચનાઓ આપી હતી. મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને તેમને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરે સ્થળ પરથી જ જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. આવો નિહાળીએ આ દ્રશ્યો. पूजे हम सब तभी है शंकर, शिव सम और कोई नादानी. शिव की भक्ति है कल्याणी. कहते मुनिवर गुणी स्थाने, शिव की बातें शिव ही जाने. बदियों का शिव पिए हलाहल, नेकी का रस बांटते हर पल. सबके मनोरथ सिद्ध कर देते, सबकी चिंता शिव हर लेते. बम भोला अवधूत स्वरूपा, शिव दर्शन है अति अनूपा. अनुकंपा का शिव है झरना, हरने वाले सबकी तृष्णा. भूतों के अधिपति है शंकर, निर्मल मन शुभमति है शंकर. काम के शत्रु विष के नाशक, शिव महायोगी भय विनाशक. उग्र रूप शिव महातेजस्वी, शिव के जैसा कौन तपस्वी. हिमगिरि पर्वत शिव का डेरा, शिव सन्मुख नाटिके अंधेरा. लाखों सूरज की शिव ज्योति, शब्दों में शिव उपमा न होती. शिव है जग के सिरजनहारे, बंधु सखा शिव इष्ट हमारे. गौ ब्राह्मण के वे हितकारी, कोई न शिव सा परोपकारी. शिव करुणा के स्रोत है, शिव से करियो प्रीत. शिव ही परम पुनीत है, शिव साचे मन मीत. शिव सर्पों के भूषण धारी, पाप के भक्षण शिव त्रिपुरारी. जटाजूट शिव चंद्रशेखर, विश्व के रक्षक कला कलेश्वर. शिव की वंदना करने वाला, धन वैभव पा जाए निराला. कष्ट निवारक शिव की पूजा, शिव सा दयालु और न दूजा. पंचमुखी जब रूप दिखावे, दानव दल में भय छा जावे. डम डम डमरू जब भी बोले, चोर निशाचर का मन डोले. घोट घाट जब भंग चढ़ावे, क्या है लीला समझ न आवे. शिव है योगी शिव सन्यासी, शिव ही है कैलाश के वासी. शिव का दास सदा निर्भीक, शिव के धाम बड़े रमणीक. शिव भ्रुकुटी से भैरव जन्मे, शिव की मूरत राखो मन में. शिव આજે વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ મંદિર અને રવેડીનો રૂટ, આ સમગ્ર રૂટનું અમે ચાલીને ઇન્સ્પેક્શન કર્યું છે. કયા કયા જગ્યાએ પાણીના પોઈન્ટ રહેશે, શૌચાલયના પોઈન્ટ રહેશે, સફાઈની શું વ્યવસ્થા રહેશે, સુશોભનના શું પોઈન્ટ રહેશે, એનું આખું ઇન્સ્પેક્શન કર્યું છે. સાથે સાથે રવેડીનો જ રૂટ જે આપણે વધાર્યો છે એમાં ઇન્સ્પેક્શન કર્યું છે. અને બેઠકના અંતે અમે જે સાધુ સંતો સાથે બેઠક કરી, એમાં ખાસ તો 11 તારીખે એક ડમરૂ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે, જે આપણો ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી આવશે. અને એ યાત્રામાં જે પણ સાધુ સંતો છે એને નગરજનો એનો આવકાર કરશે અને એક ભવ્ય આ ડમરૂ યાત્રા નીકળી અને એક ધર્મસભા થશે. અને સાથે સાથે ભવનાથ મંદિરમાં એક ભવ્ય આરતીનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. એ દિવસે સાંજે આપણે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામે જે પાર્કિંગ છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ, એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એને યોજવાનું આપણે નક્કી કર્યું છે. એટલે આપના માધ્યમથી હું સમગ્ર રાજ્ય અને દેશના જે નાગરિકો છે એને આ મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ અને જૂનાગઢમાં પધારવા માટે હું આમંત્રણ આપું છું અને આવકારું છું. તો મિત્રો, આપણે જાણ્યું કે કઈ રીતે મેળાનું ક્ષેત્રફળ અને સાથે જ રવાડીનો રૂટ પણ વધારવામાં આવ્યો છે.
કારણ કે વધુ ને વધુ ભક્તો સારી રીતે મેળાનો આનંદ માણી શકે અને સાથે જ રવાડીના દર્શન કરી શકે એ માટે તો આવો જોઈએ આ રૂટના દ્રશ્યો। भावना शिव को बस में करती, प्रीत से ही तो प्रीत है बढ़ती। शिव कहते हैं मन से जागो, प्रेम करो अभिमान त्यागो। दुनिया का मोह त्याग के शिव में रहे लीन। सुख दुख हानि लाभ तो शिव के ही है अधीन। भस्मर मैया पार्वती वल्लभ, शिव फलदायक शिव है दुर्लभ। महाकौतुकी है शिव शंकर, शूलधारी शिव अभयंकर। शिव की रचना धरती अंबर, देवों के स्वामी शिव है दिगंबर। काल दहन शिव रुंडन भूषित, होने न देते धर्म को दूषित। दुर्गापति शिव गिरिजानाथ, देते हैं सुखों की प्रभात। सृष्टि करता त्रिपुर घाती, शिव की महिमा कहीं न जाती। दिव्य तेज के रवि है शंकर, पूजे हम सब तभी है शंकर। शिव सम और कोई नादानी, शिव की भक्ति है कल्याणी। कहते मुनिवर गुणी स्थानी, शिव की बातें शिव ही जाने। बदियों का शिव पिए हलाहल, नेकी का रस बांटते हर पल। सबके मनोरथ सिद्ध कर देते, सबकी चिंता शिव हर लेते। बम भोला अवधूत स्वरूपा, शिव दर्शन है अति अनूपा। अनुकंपा का शिव है झरना, हरने वाले सबकी तृष्णा। भूतों के अधिपति है शंकर। ગિરિવર ગિરનારની ગોદમાં ભવનાથના સાનિધ્યમાં યોજાતા મહાશિવરાત્રિના અલૌકિક મેળાની શાન એટલે દિગંબર સાધુઓ। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દિગંબર સાધુઓનું જૂનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્રના આંગણે જ્યારે આગમન થઈ રહ્યું છે અને સાથે જ દિગંબર સાધુઓએ ધૂણા દખાવવાનું પણ શરૂ કરી દીધું છે। ત્યારે આવો આપ સૌને બતાવીએ આ સુંદર મજાના ધૂણાના અને દિગંબર સાધુઓના દ્રશ્યો। सबकी चिंता शिव हर लेते, बम भोला अवधूत स्वरूपा। शिव दर्शन है अति अनूपा। अनुकंपा का शिव है झरना, हरने वाले सबकी तृष्णा। भूतों के अधिपति है शंकर, निर्मल मन शुभमती है शंकर। काम के शत्रु विष के नाशक, शिव महायोगी भय विनाशक। उग्र रूप शिव महातेजस्वी, शिव के जैसा कौन तपस्वी। हिमगिरि पर्वत शिव का डेरा, शिव सन्मुख नाटिके अंधेरा। लाखों सूरज की शिव ज्योति, शब्दों में शिव उपमा न होती। शिव है जग के सिरजनहारे, बंधु सखा शिव इष्ट हमारे। તો દર્શક મિત્રો, આપણે નિહાળ્યું કે કઈ રીતે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મહાશિવરાત્રિના મેળાને મહામેળો કે પછી લઘુ કુંભ બનાવવા માટેની ખૂબ જ જહેમત અને ઝીણવટપૂર્વકની કામગીરી થઈ રહી છે। ત્યારે આપણે શિવજીના ચરણોમાં, ભગવાન ભોલેનાથના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મેળો સુંદર રીતે યોજાય અને વધુ ને વધુ ભાવિક ભક્તજનો અહીંયા માનવ મહેરામણની અલૌકિક આ દિવ્યતાનો આનંદ લઈ શકે અને સાથે જ વધુ ને વધુ શિવજીની ભક્તિ કરી શકે। વધુ માહિતી સાથે આપણે મળીશું ભવતારે ભવનાથના એક નવા એપિસોડ સાથે। જાણીશું ભવનાથની દરેકે દરેક પળની માહિતી અને સાથે જ મેળાની દિવ્યતા, ભવ્યતા અને અલૌકિક શણગાર, અલૌકિક ભક્તિના દ્રશ્યો। ત્યારે ત્યાં સુધી આપ સૌને જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ।